સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલી સિદ્ધેશ્વર હનુમાન આયુર્વેદિક કોલેજના સંચાલકો સામે શિક્ષણના નામે વેપાર કરવાનો અને દાદાગીરી કરવાનો ગંભીર આરોપ લાગ્યો। રાજકોટની વિદ્યાર્થીની પ્રિસા ઘેટિયાએ એડમિશન સમયે 2.50 લાખ ભર્યા બાદ પિતાની ખેતી નિષ્ફળ જતા અને આર્થિક પરિસ્થિતિ નબળી પડતા અભ્યાસ આગળ ન વધારી શકી, પરંતુ કોલેજ સંચાલકોએ તેના ડોક્યુમેન્ટ્સ જમા રાખી ભણ્યા વગર જ 25 લાખની ઉઘાડી માંગણી કરી હોવાનો આક્ષેપ કરાયો। મૂળભૂત પૂરતું બાંધકામ ન હોવા છતાં વિદ્યાર્થીઓને જોખમી પરિસ્થિતિમાં રાખવામાં આવતા હોવાના પણ આક્ષેપ સામે આવ્યા છે। ડોક્યુમેન્ટ્સ પરત ન મળતા વિદ્યાર્થીનીનું 1 વર્ષ બગડ્યું છે, જેને લઈને પરિવાર દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી અને આ બાબતે સંચાલકો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। અને એનું કેવું એમ જ છે કે સરકારનું માન્ય તમે એડમિશન લીધું છે, ભરી છે, અને હવે એની સીટ મારી જાય એનું શું કરવાનું? એટલે આ લીગલી પ્રોસેસ જ થાય એવું કે છે। 25 લાખ ભરું તો જ તમારા મળે, ડોક્યુમેન્ટ મળે એવું કે છે। આ સિદ્ધેશ્વર હનુમાન એમાં ચણતર કામ હાલે છે, આ કન્સ્ટ્રક્શનના કામમાં, અને આ લીગલી કોને આ પ્રોસેસ આપી? આને